મારા મસ્તક ઉપર હાથ મૂકો માતા, મને પુત્ર કહી અને આશીષ આપો. કઈ રીતે હાથ મૂકું? મારું સૌભાગ્ય આપ્યું છતાં પણ હજુ પુત્ર તરીકે માગણી કરે છે. કઈ રીતે માગણી કરું? જા કહેતા જેની જીભાન તૂટી પડે એવી કઈ અભાગણી સ્ત્રી હોય કે પોતાના પતિને પુત્ર કહીને ભિક્ષા આપે? પુત્ર તો તમારે મને કહેવો જ પડશે માતા. ત્યાં સુધી હું આ રાજમહેલની બહાર નહીં નીકળું. મને પુત્ર કહીને આશીષ આપો માં, આશીષ આપો માતા, આશીષ આપો. કલ્પાન છોડો માતા, કલ્પાન છોડી અને પુત્ર કહી આશીષ દિયો માં.